નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પાટીદારોની બે સંસ્થા સરદારધામ અને ખોડલધામ વચ્ચેનો વિવાદ હવે વર્ચસ્વની લડાઈ બની છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંત સરથારા પર હુમલાના મામલામાં પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે। જૂનાગઢના પીઆઈ સરદારધામના ઉપપ્રમુખ જયંત સરથારા દ્વારા સંજય પાદરિયા પર હત્યાના પ્રયાસ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે આ મામલે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કડક પગલાં લેતા પીઆઈ પાદરિયાને શિસ્તભંગની કાર્યવાહી હેઠળ સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે। પાટીદાર સમાજની અગ્રગણ્ય સંસ્થા સરદારધામના ઉપપ્રમુખ જયંત સરથારા પર થયેલો હુમલો હાલ સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન છે। જયંતિ સરથારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો। આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જયંતિ સરથારાએ પોતાના પર હથિયારથી હુમલો કરાયો હોવાનો આરોપ કર્યો હતો। જો કે જે ફૂટેજ સામે આવ્યા તેમાં પીઆઈના હાથમાં હથિયાર હોય તેવું પ્રાથમિક રીતે તો નથી લાગતું। એવું દેખાય છે કે જયંતિ પોતે ગાડીમાંથી ઉતરીને પાદરિયા પાસે જાય છે। ત્યારબાદ બંને વચ્ચે મગજમારી થાય છે અને મારામારીમાં સરથારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે। આ ઘટના બાદ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે। સમગ્ર મામલાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। લગ્ન પ્રસંગમાં કોઈ બાબતને લઈને જયંતિ સરથારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે ઉગ્ર વર્તનના સીસીટીવી ચેક કરતા જોવા મળ્યું કે જયંતિ સરથારા દ્વારા સંજય પાદરિયાનો કોલર પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પીઆઈ પાદરિયાને લાત મારવામાં આવી હતી। પીઆઈનો કોલર પકડ્યા બાદ અને લાત માર્યા બાદ પીઆઈ દ્વારા પાર્ટી પ્લોટની બહાર નીકળીને ઝપાઝપી કરવામાં આવી હતી, જેના બાદ જયંતિ સરથારા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। સરદારધામ ટ્રસ્ટમાં લેવા અને કડવા બંને સમાજના આગેવાનો જોડાયા છે। ખોડલધામ ટ્રસ્ટના સોમનાથ લેવા પાટીદાર ભવનના ટ્રસ્ટી જયંતિ સરથારા પણ સરદારધામ સાથે જોડાયા અને 8 મહિના પહેલા જ ઉપપ્રમુખ બન્યા હતા। જયંતિ સરથારા જ્યારથી સરદારધામના ઉપપ્રમુખ બન્યા ત્યારથી ખોડલધામના દાતાઓને સરદારધામ તરફ વાળી રહ્યા છે અને ટ્રસ્ટીઓ બનાવી રહ્યા છે, જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો વણસી રહ્યા હતા। ખોડલધામ અને સરદારધામ વચ્ચે હવે આ લડાઈ વર્ચસ્વની લડાઈ બની છે। ત્યારે નરેશ પટેલ હાલ વિદેશ પ્રવાસે છે। તેઓ ભારત આવીને આ ઘટના પર શું બોલે છે તેના પર સૌની નજર ટીકેલી છે, પરંતુ હુમલાની આ ઘટનાથી પાટીદાર સમાજમાં બે ભાગલા પડતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।